હોય તો કહી શકાય કે જ્યારે અર્થતંત્રમાં અતિશય ચલણી નાણાંનું જો પ્રમાણ વધી જાય તો એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાવોમાં અથવા તો જેને આપણે સામાન્ય ભાવ સપાટી કહીએ છીએ એ સામાન્ય ભાવ સપાટીમાં જ્યારે સતત ઉત્તરોત્તર વધારો થતો જાય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. અને આપણે આગળ એ પણ જોઈ ગયા કે ભાઈ ખાલી નાણાંનું અતિશય પ્રમાણ હોય કે પુરવઠો હોય તો તેને જ આપણે ફુગાવો છે એમ આપણે કહેતા નથી, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અર્થતંત્રના જે અલગ અલગ ક્ષેત્રો છે, અર્થતંત્રના અલગ અલગ જે વિભાગો છે, અલગ અલગ જે આર્થિક પ્રવૃત્તિઓના ક્ષેત્રો છે કે ભાઈ વ્યાપાર છે, વાણિજ્ય છે, રોજગારી છે, ઉદ્યોગો છે, કૃષિ ક્ષેત્ર છે, સ્વયં રોજગારો, આપણે રોજગારી શબ્દ ખોટો બોલ્યા પણ સ્વયં રોજગારો જે છે એ લોકોની આપણે એમ કહીએ કે નાણાંની જ્યારે વ્યાજબી માંગ થતી હોય એના કરતા જ્યારે ચલણી નાણું અને જો શાખનું પ્રમાણ ઘણું બધું નાણાંના ઘટાડાની એટલે કે નાણાંની ખરીદ શક્તિ ના ઘટાડાની એટલે કે ભાવ વધારાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ક્રાઉથર એ ફુગાવા તરીકે ઓળખાવે છે. આપણે એમ કહી શકીએ કે પીગુએ પણ બહુ મજાની સરસ મજાની વ્યાખ્યા આપેલી હતી, આપણે એ પણ જોઈ કે જ્યારે આવક મેળવવાની પ્રવૃત્તિ કે જેને આપણે ઉત્પાદક પ્રવૃત્તિ કહીએ છીએ, જ્યારે અર્થતંત્રની જે ઉત્પાદક આર્થિક પ્રવૃત્તિઓ છે, આવક મેળવવાની પ્રવૃત્તિઓ છે, તેની તુલનામાં તેની સરખામણીમાં જ્યારે આપણે એમ કહીએ કે નાણાકીય આવક ખૂબ ઝડપથી વધી રહી હોય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. એટલે આપણે ગઈકાલે એ પણ જોઈ ગયું તે પ્રમાણે કે ભાઈ ખૂબ થોડીક વસ્તુઓની પાછળ જ્યારે અતિશય વધારે પ્રમાણમાં બલ્કી પ્રમાણમાં જ્યારે નાણું દોડતું હોય તો ત્યારે આપણે એમ કહી શકીએ કે ફુગાવાની પરિસ્થિતિ અર્થતંત્રમાં પ્રવર્તે છે. આપણે એમ કહીએ કે જ્યારે અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના કુલ પ્રમાણ કરતા જ્યારે નાણાંનો પુરવઠો એકદમ અતિશય વધતો હોય અને તેને પરિણામ સ્વરૂપ જ્યારે જે સામાન્ય ભાવ સપાટીમાં જે વધારો થાય તેને આપણે સાચા અર્થમાં ફુગાવાની પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ.
થોમસ વિલ્સન નામના જે વિચારક છે તે એવું કહે છે કે ભાઈ ફુગાવો એવી પ્રક્રિયાનું સાતત્ય છે. જો કેટલું સરસ બોલે છે એ થોમસ વિલ્સન કે ફુગાવો એ એવી પ્રક્રિયાનું સાતત્ય છે કે જેમાં ભાવો એટલે કે કિંમતો અને ખર્ચના ફેરફારો એકબીજાને ચડિયાતી રીતે પોષે છે અને ભાવ સપાટીને ઝડપથી ઉપરની તરફ લઈ જાય છે. હું કીધું વિલ્સને કે ફુગાવો એક એવી પ્રક્રિયાનું સાતત્ય છે કે જેમાં ભાવો અને ખર્ચના ફેરફારો એકબીજાને ચડિયાતી રીતે પોષે છે અને ભાવ સપાટીને ખૂબ ઝડપથી ઉપર તરફ લઈ જાય છે. આ જોયા પછી, વ્યાખ્યાઓ જોયા પછી આપણે કેઇન્સનો જે ખ્યાલ હતો, ખાસ કરીને અર્ધ ફુગાવાનો, આંશિક ફુગાવાનો અને પૂર્ણ ફુગાવાનો, એ પણ આપણે જોયું કે ભાઈ અર્થતંત્રમાં જ્યાં સુધી ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારીની અવસ્થાએ ન પહોંચ્યા હોય ત્યાં સુધી આપણે એમ કહીએ કે જો નાણાંના પરિમાણમાં વધારો કરવામાં આવતો હોય ત્યારે થોડાક આપણે એમ કહીએ કે ભાવો વધતા હોય છે, પણ એ ભાવ વધારાને આપણે ફુગાવા સ્વરૂપનો ભાવ વધારો છે એમ આપણે કહી શકીએ નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તતી ન હોય અને તેવા સંજોગોમાં જો આપણે ઉત્પાદનના સાધનો બેરોજગાર અથવા તો વપરાયેલા હોય તો નાણાંના પુરવઠામાં જે વધારો કરવામાં આવે તો આવા સાધનોને કામે લગાડી શકાય. પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુનું ઉત્પાદન થાય. એટલે આપણે એમ કહીએ કે ભાવ વધારો તો થોડાક અંશે આવી પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે કેઇન્સ કહે છે તે પ્રમાણે કે સ્વીકાર્ય છે. અર્થતંત્રને સ્થગિતતાની અવસ્થામાંથી જો આપણે થોડું બહાર લાવવું હોય તો આ રીતનો ભાવ વધારો એ ખરેખર ફુગાવા સ્વરૂપનું નથી. અને જ્યાં સુધી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં વપરાયેલી ઉત્પાદન શક્તિ પડેલી હોય, વપરાયેલા ઉત્પાદનના સાધનો હોય, ત્યાં સુધી નાણાંના પુરવઠાનો કે નાણાંના પરિમાણમાં વધારો થવા દેવો જોઈએ. પણ હા, એક વખત જ્યારે અર્થતંત્ર પૂર્ણ રોજગારીની અવસ્થામાં પહોંચી જાય અને પછી જો નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો વધારવામાં આવે તો એ નાણાંના પુરવઠામાં વધારાને લીધે લોકોની જે ખરીદ શક્તિમાં જે વધારો થાય છે અને એને પરિણામ સ્વરૂપ વસ્તુના પુરવઠામાં વૃદ્ધિ કરતાં માંગમાં વૃદ્ધિ સવિશેષ હોય અને એની જ્યારે ભાવો પર અસર થતી હોય તો વાસ્તવમાં આપણે એમ કહીએ કે એવા સ્વરૂપનો જે ભાવ વધારો છે તેને આપણે સાચા અર્થમાં ફુગાવો, નક્કર ફુગાવો, પૂર્ણ ફુગાવો તરીકે ઓળખાવી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે આના પરથી આ કેઇન્સે આપેલી જે સમજૂતી છે એના પરથી જ આપણે કહીએ છીએ કે એડી ગેયર નામના જે અર્થશાસ્ત્રી છે એ અર્થશાસ્ત્રીએ કેઇન્સની આ સમજૂતીના આધારે જ વ્યાખ્યા આપી કે ભાઈ નાણાં અને ભાવોનો જે વધારો ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન વધારામાં પરિણમતો નથી એ ફુગાવો છે. ગેર કેટલું મસ્ત જાય છે કે ભાઈ નાણાં અને ભાવોનો જે વધારો, કે ભાઈ નાણાંનું પરિમાણ વધતું હોય, અર્થતંત્રમાં ભાવો વધતા હોય, પણ જો સાથે સાથે ચીજ વસ્તુ અને સેવાઓનું જો ઉત્પાદન વધતું હોય
તો એ ફુગાવો નથી, પણ આપણે એમ કહીએ કે નાણાં અને કિંમતોનો ભાવોનો જે વધારો ચીજ વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદનના વધારામાં પરિણમતો નથી, તેને વાસ્તવમાં ફુગાવો કહેવામાં આવે છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર રોસ્ટોવ કે જેમણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંતોમાં સારી એવી સમજ આપેલી હતી, એ એવું જ કહે છે કે ભાઈ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની અવસ્થા પ્રાપ્ત થઈ જાય પછી જે ભાવ વધારો થાય તે સાચા અર્થમાં ફુગાવો છે. મેં કીધું તેમ કે ભાઈ લર્નર આપણે કહીએ છીએ તે પ્રમાણે કે એકાદ વર્ષે જો કદાચ ભાવ વધે તો એને આપણે ફુગાવો કહેતા નથી. ઘણી વખત આપણને એવું બી થાય કે ભાઈ ફુગાવો એટલે મીન્સ કે સરકાર દ્વારા કોઈક જાતના પગલાઓ લેવામાં આવેલા હોય ને અંકુશાત્મક પગલાં હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ભાવ વૃદ્ધિ દેખાતી નહીં હોય છતાં ફુગાવો હોય. કારણ કે આપણે એમ કહીએ કે સરકારે નિયંત્રણ નાખેલા હોય, ભાવ અંકુશો નાખેલા હોય, તો એને લીધે આપણે એમ કહીએ કે ભાવ વધતા આપણને દેખાય નહીં, પણ વસ્તુઓની માંગ તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉપલબ્ધ પુરવઠા કરતાં વધારે હોય. એટલે ખરી વખત આપણને એમ લાગે કે ભાવ વૃદ્ધિ દેખાતી નથી પણ વસ્તુની અછત પ્રવર્તતી હોય અર્થતંત્રમાં. બરાબર, આપણે એમ કહીએ છીએ, આપણે એમ કહીએ છીએ કે ભાઈ ફુગાવાનું એક મહત્વનું લક્ષણ છે કે ભાવ વધારામાં સતત વૃદ્ધિ થવી જોઈએ. પણ ઘણી વખત સરકાર દ્વારા જો કોઈક અંકુશો નાખેલા હોય, ભાવ નિયમનો નાખેલા હોય, માપબંધી કે રેશનિંગ નાખ્યું હોય, તો તેવા સંજોગોમાં શું થાય કે આપણને ભાવ વધારો દેખાય નહીં, પણ એની સામે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ તો એટલી ને એટલી હોય પણ બજારમાં વસ્તુ મળતી નહીં હોય, વસ્તુની અછત પ્રવર્તતી હોય. એટલે માંગની તુલનામાં પુરવઠો ઘણો બધો ઓછો હોય, તો આપણે એમ કહીએ કે ભાવ વધવો જોઈએ, પણ સરકારે એવું કરેલું છે, અહીંયા અંકુશો નાખેલા છે, તો એને પણ આપણે ખરેખર તો ફુગાવો કહી શકીએ, ભલે આપણને ભાવ વધતા નથી દેખાતા. ખાસ કરીને આપણે કહીએ કે બીજા વિશ્વયુદ્ધ એટલે કે 1939 થી 45 પછી બ્રિટન, અમેરિકા અને ભારતમાં પણ આ જ પરિસ્થિતિ પ્રવર્તમાન હતી તે વખતે, કે આપણને એવું દેખાય નહીં કે ભાઈ ફુગાવો છે, કારણ કે સરકારે ઘણા બધા અંકુશો મૂકેલા હોય ભાવ વધવા પર. તો તેવા સંજોગોમાં આપણને એમ લાગે કે અર્થતંત્રમાં ફુગાવો નથી, પણ સાથે સાથે વસ્તુનો પુરવઠો પણ બહુ ઓછો હોય, માંગ જબરજસ્ત હોય. એટલે આપણે એમ કહી શકીએ કે લર્નરનું જે કહેવું છે મૂળભૂત કે ભાઈ સામૂહિક કુલ પુરવઠા કરતાં જ્યારે સામૂહિક કુલ માંગનું પ્રમાણ, જો એક્યુમ્યુલેટેડ ડિમાન્ડ ગ્રેટર ધેન એક્યુમ્યુલેટેડ સપ્લાય અથવા ઇન્ફ્લેશન ઇન્ડિકેટ એન્ડ એસેસ ઓફ એગ્રીગેટ સપ્લાય, એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે લર્નર ખૂબ સરસ શબ્દોમાં કહે છે કે જ્યારે અર્થતંત્રમાં સામૂહિક કુલ પુરવઠા એટલે દરેક વસ્તુ, સામૂહિકનો મતલબ શું થાય છે, સમુચ્ચયનો અહીંયા કે મોટા ભાગની જે વસ્તુઓનો આમ લોકો વપરાશ કરે છે, દરેક વર્ગના લોકો વપરાશ કરે છે, એવી જે વસ્તુઓનો જે સામૂહિક કુલ પુરવઠો છે એને કરતા સામૂહિક કુલ માંગ અર્થતંત્રના તમામ લોકો, તમામ વર્ગના લોકો, એ ધનિક હોય, મધ્યમ વર્ગ હોય, ઉચ્ચ મધ્યમ વર્ગ હોય કે અતિ શ્રીમંત વર્ગ હોય કે અતિ ગરીબ વર્ગ હોય, એ બધાની જે કુલ એ વસ્તુ કે સેવાની જે સામૂહિક માંગ છે એનું પ્રમાણ જ્યારે કુલ સામૂહિક પુરવઠા કરતા સવિશેષ હોય તો એવી પરિસ્થિતિને આપણે ફુગાવો કહીએ છીએ. પછી આપણે ફુગાવાની એ સમજૂતી પણ આપણે આગળ મેળવેલી હતી કે કેઇન્સ એવું કહે છે કે ભાઈ ફુગાવો એ સર્વપ્રથમ વસ્તુ બજારમાં આપણને જોવા મળે છે અને પછી એ સાધન બજારમાં પ્રવર્તતો જોવા મળે છે. સ્વીડિશ અર્થશાસ્ત્રીઓને ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ બેન્ટ હેન્સન છે એ એવો મત ધરાવે છે
કે ભાઈ જે ફુગાવો છે તે પહેલાં આપણને ઉત્પાદનના સાધનોના જે બજાર છે એમાં ભાવ વધારાના સ્વરૂપમાં દેખાય છે, અને પછી આપણે એમ કહીએ કે વસ્તુ બજારમાં એ ભાવ વધારો પ્રસરતો જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ રીતે પણ ફુગાવાઓ આપણને કયા વસ્તુ બજારમાં છે કે સાધન બજારમાં છે એનું એટલા માટે જાણવું અગત્યનું છે, કારણ કે જો એના પરથી જો સરકારને જો ખબર પડી જાય કે ભાઈ વસ્તુ બજારમાંથી જો સાધન બજારમાં ફુગાવો પ્રસરતો હોય તો વસ્તુ બજારમાં એને અંકુશિત કરવા માટે ભાવ નિયમન મૂકી શકે, ચોક્કસ જાતની આપણે એમ કહીએ કે રેશનિંગ પ્રથા દાખલ કરી શકે, માપબંધી મૂકી શકે, વહેંચણીની કાર્યક્ષમ વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે આવા જો બધા પગલાં લેવામાં આવે તો આપણે એમ કહીએ કે સાધન બજારમાં એ ફુગાવો પ્રસરે નહીં. એટલે આપણે એનો ભેદ જાણવો. જો એવું માનીએ કે ભાઈ સાધન બજારમાં છે અને પહેલાં જો આપણે એમ કહીએ કે ફુગાવો સાધન બજારમાં દેખા દે છે અને પછી વસ્તુ બજારમાં આવે છે, તો સાધન બજારમાં પણ યોગ્ય નિયંત્રણો મૂકવા પડે. એટલે કે જમીનનો જે ભાડાનો દર છે એના પર અંકુશ મૂકવા પડે, શ્રમિકોના જે વેતન દરો જે સતત વધતા જતા હોય તો તેના પર સરકાર દ્વારા અંકુશ મૂકવો પડે, વ્યાજનો દર છે એને હળવો કરવો પડે. આ બધા આપણે એમ કહીએ કે પગલાઓ લે તો સાધન બજારમાં વસ્તુના ભાવો એટલે કે સાધનના ભાવો ઘટે, પરિણામ સ્વરૂપ ઉત્પાદન ખર્ચ ઘટે, પરિણામ સ્વરૂપ જે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ છે તેના ભાવ ઘટતા જોવા મળે. એટલે આપણે એમ કહીએ કે આ જે સમજૂતી છે કે કયા આપણે એમ કહીએ કે બજારમાં એ આપણને પ્રવર્તતા જોવા મળે છે એ જાણવું પણ મહત્વનું છે. ઓકે, પછી આપણે એ જોઈ ગયેલા કે ભાઈ ફુગાવા ખાસ કરીને કારણો એના કે ભાઈ ફુગાવાના જે કારણો છે એ ફુગાવાના કારણોમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે બે મહત્ત્વના કારણો છે, અને એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ બે મહત્ત્વના કારણોમાં ખાસ કરીને આપણે જોઈએ તે પ્રમાણે તો માંગનું વધવું અને પુરવઠાનું ઘટવું. માંગમાં થતો વધારો, અતિશય વધારો, અને પુરવઠામાં થતો અલ્પ વધારો, એના ગઈકાલે આપણે કારણોની ચર્ચા કરી ગયા છે. એટલે આપણે આગળ જ સીધા વધીએ છીએ. હવે ફુગાવાના લક્ષણોની પણ આપણે ગઈકાલે ચર્ચા કરેલી હતી, અને આપણે જે અટકેલા હતા એ છે ફુગાવાના પ્રકારો, ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન. ઇંગ્લિશમાં જો આપણે એમ કહીશું તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ફુગાવાના જે પ્રકારો છે એ અલગ અલગ રીતે પાડવામાં આવેલા છે. આપણી ચોપડીમાં, આપણા સિલેબસમાં, અભ્યાસક્રમમાં અમુક જ છે, એટલે આપણે બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું નહીં, પણ આપણી જે પ્રિસ્ક્રાઇબ સિલેબસની જે બુક છે તેના અનુસાર આપણે ચાલીશું. તો કે પહેલો જે ફુગાવાનો પ્રકાર છે એ છે ભાવવૃદ્ધિની ઝડપના આધારે. એટલે જે કિંમતોમાં વધારો થાય છે એની સ્પીડ કેવી છે, એની ગતિ કેવી છે, એ ગતિના આધારે આપણે એમ કહીએ કે ફુગાવાના ચાર પ્રકાર પડે છે. એક આપણે એમાં લખવાનો રહી ગયો લાગે છે, લખી દઈએ આપણે. ચાર પ્રકારો ખાસ કરીને પડે છે. એમાં સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પહેલો જે છે એ છે સરકતો, ચાલતો
અને એક આપણે લખવાનો રહી ગયો છે, આમાં તે લખી દઈએ આપણે. એ છે દોડતો. બરાબર. સરકતો, ચાલતો, દોડતો અને ઘોડાવેગી, એમ 4 પ્રકાર એના પડે છે. ઓકે, ભાવ વૃદ્ધિની ઝડપના આધારે કે ભાઈ પહેલાં હળવી ગતિએ અર્થતંત્રમાં ભાવોમાં વધારો થાય, પછી ધીરે ધીરે એની ગતિ વધે અને પછી આપણે એમ કહીએ કે જોરથી પછી આપણે એમ કહીએ કે ભાવ વધારાની સ્પીડ પાછી વધે, દોડતો થઈ જાય. અને છેલ્લે જે રીતે ઘોડા કેમ કૂદતા હોય એ રીતે આપણે એમ કહીએ કે એક કૂદવા માંડે, ભાવોમાં જબરજસ્ત આપણને વધારો થતો જોવા મળે. ઇંગ્લિશમાં જો આપણે કહેવું હોય તો સરકતાને આપણે ક્રીપિંગ કહીએ છીએ. ચાલતો હોય તો તેને આપણે વોકિંગ ઇન્ફ્લેશન કહીએ છીએ. દોડતો ફુગાવો હોય તો તેને આપણે રનિંગ ઇન્ફ્લેશન કહીએ છીએ. અને ઘોડા વેગી એટલે જે ઘોડો આપણે એમ કહીએ ને કે 4 પગનો ઉપયોગ કરીને જે જબરજસ્ત કૂદકો મારે, એક જ સાથે 8-10 ફૂટનું ડિસ્ટન્સ કાપી નાખે, તો એવો જે કૂદકો છે તેને આપણે ઇંગ્લિશમાં ગેલોપિંગ કહીએ છીએ. તો કે ભાઈ ગેલોપિંગ ઇન્ફ્લેશન, એના આમ 4 પ્રકાર પડે છે. પછી આપણા સિલેબસમાં બીજો આપણે ઉલ્લેખ નથી એટલે એની આપણે ડિટેલમાં સમજૂતી નહીં મેળવીશું. એ જે છે તે છે વિભિન્ન પ્રક્રિયાને આધારે. આ એટલા માટે ટાઈપ્સ લખ્યા છે કે કોઈ વખત તમારે વળી MCQમાં વળી કોઈ પ્રશ્ન એવો પૂછાઈ જાય ત્યારે કામ લાગી જાય આપણે. એમાં આપણે કહીએ કે અર્થતંત્રમાં જે વિભિન્ન પ્રક્રિયા છે એ પ્રક્રિયાના આધારે જે ભાવ વૃદ્ધિ થાય છે એને આપણે વિભિન્ન પ્રક્રિયાના આધારે ફુગાવાના પ્રકારો કહીએ છીએ. પહેલી છે ખાધ પ્રેરિત, જેને આપણે ડેફિસિટ ઇન્ડ્યુસ્ડ ઇન્ફ્લેશન કહીએ છીએ. એટલે જ્યારે આપણે એમ કહીએ કે સરકારનો કુલ ખર્ચ સરકારની આવક કરતાં ખૂબ વધી જાય, તો ત્યારે જે ખાધ ઊભી થાય એ ખાધને પૂરી કરવા માટે સરકાર જ્યારે નવા નાણાંનું સર્જન કરે, મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ લે, અથવા તો આપણે એમ કહીએ કે વિદેશી સંસ્થાઓ અથવા તો વિદેશી બેન્કો પાસેથી અથવા તો વિદેશી સરકાર પાસેથી જ્યારે ધિરાણ લે, અથવા તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે કે વિશ્વ બેંક છે કે એશિયન બેંક છે કે સાર્ક જેવું સંગઠન છે, એવા પાસેથી જ્યારે ધિરાણ લે અને અર્થતંત્રમાં જ્યારે નાણાંનું પરિમાણ એ વધારે એ ખાધને પૂરવા માટે, તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે લોકોની નાણાકીય આવક વધે અને એને અનુસાર આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે વધારો જોવા મળે, ભાવ વધારો, એને આપણે ખાધ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. બીજો છે વેતન પ્રેરિત ફુગાવો, કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનના જે સાધનો છે કે ભાઈ એક વખત અર્થતંત્રમાં ભાવ વૃદ્ધિ ચાલુ થઈ જાય તો ઉત્પાદનના સાધનો એના વળતરની માંગ કરે, વધારાનું, ભાઈ કે વેતન વધારો, વળતર વધારો. તો એને પરિણામ સ્વરૂપ જ્યારે ઉત્પાદકો એના વળતરના દરો જ્યારે વધારે, ત્યારે ઉત્પાદકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકો પોતાનો નફાનો ગાળો ઘટાડતા નથી. એ લોકો શું કરે છે, જે વળતર દર કે વેતન દરમાં જે વધારો થવાને પરિણામે એના જે ઉત્પાદન ખર્ચમાં વધારો થયેલો છે એ વસ્તુની કિંમતમાં એડ કરી દે, ઉમેરી દે. એટલે આપણે એમ કહીએ કે એનો નફાનો ગાળો ઉત્પાદકોનો યથાવત રહેશે. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને જે વળતર વધારવામાં આવે છે, શ્રમ હોય તો શ્રમિકોને જે વેતન વધારો કરવામાં આવે છે, એને લીધે વસ્તુની કિંમતોમાં જે પ્રેશર આવે છે, જે દબાણ આવે છે, એને આપણે વેતન પ્રેરિત કહીએ છીએ. અને નફા પ્રેરિત ફુગાવો એટલે મેં કીધું તેમ કે ઉત્પાદનના સાધનોને વળતર એક વખત નિયોજક ચૂકવી દે, પણ પછી એ જે આપણે એમ કહીએ કે એણે જે નિયોજકોએ જે ખર્ચ ઉઠાવ્યો વધારાનો, તે પોતાના નફામાં વધારો કરવા માટે શું કરે છે, વસ્તુઓની કિંમતમાં એને એ વધારાનો ઉત્પાદન ખર્ચને ઉમેરી લે છે.
એટલે પોતાનો જે નફો છે એને જાળવી રાખવા માટે જે કિંમતોમાં વધારો કરે છે એને લીધે આપણે કહીએ કે જે ભાવ વૃદ્ધિ અર્થતંત્રમાં જોવા મળે તેને આપણે નફા પ્રેરિત ફુગાવો કહીએ છીએ. એ જ રીતે ત્રીજો મુખ્ય જે પ્રકાર છે એ છે સમયના આધારે, કે દાખલા તરીકે યુદ્ધ સમયનો ફુગાવો, કે ભાઈ અર્થતંત્રમાં વોર ચાલતો હોય તો તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે જીવન જરૂરિયાતવાળી જે ચીજ વસ્તુઓ છે તેના ભાવ ખૂબ વધેલા હોય, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો છે તે યુદ્ધને પહોંચી વળવા માટે યુદ્ધમાં જે વસ્તુની આવશ્યકતા હોય એના ઉત્પાદન પાછળ એ સાધનો વપરાતા હોય. એટલે આપણે એમ કહીએ ને કે શસ્ત્ર સરંજામ છે કે એનું ઉત્પાદન થાય, પછી જે લશ્કર છે, ત્રણે દળ છે, એની જે જરૂરિયાત છે એ લોકોની જે કંઈ પણ વસ્તુઓ કે સાધનોની જરૂરિયાત પાછળ અર્થતંત્રના ઉત્પાદનના સાધનો ફાળવાતા હોય. એને પરિણામ સ્વરૂપ શું થાય કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે યુદ્ધ ચાલતું હોય ત્યારે ખેડૂતોનું જે ખેતરો છે તે પણ સરકાર અમુક સમય માટે, જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ ચાલે ત્યાં સુધી જરૂરિયાત હોય તો લઈ લે, ત્યારે તેના પર ખેતી કરવાની દે. એ જ રીતે કોઈક એવી ઇન્ડસ્ટ્રી હોય, ઉદ્યોગો હોય તો તે સમયે પણ એની જે ઉત્પાદન શક્તિ છે ત્યાં એ લોકોને, માલિકોને પણ સૂચવી દે કે ભાઈ તમારે આ વસ્તુનું ઉત્પાદન નથી કરવાનું, અત્યારે આ વસ્તુનું ઉત્પાદન કરો. તો એને પરિણામ શું થાય કે દાખલા તરીકે કોઈ લોખંડના ઓજાર બનાવતી કે મશીન બનાવતી કંપની હોય એને એવું કહેવામાં આવે કે મશીન ગન બનાવો કે ટેન્ક બનાવો, તો હવે આપણે એમ કહીએ કે મશીનોનું ઉત્પાદન ઘટાડે, અને મશીનોનું ઉત્પાદન ઘટે એટલે સ્વાભાવિક છે કે ઉદ્યોગોની જે ઉદ્યોગમાં મશીનો વપરાતા હોય ત્યાં એની શોર્ટેજ ઊભી થાય. તો આપણે એમ કહીએ કે આવું જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે તે બિન ઉત્પાદક ક્ષેત્રમાં વધારે ફળવાય. એને પરિણામ સ્વરૂપ જ્યારે જે અર્થતંત્રના મોટા ભાગના લોકો જે ચીજ વસ્તુઓ કે સેવાઓનો વપરાશ કરતા હોય તો તેઓની આપણે એમ કહીએ કે એ વસ્તુઓની કિંમતોમાં જબરજસ્ત વધારો થાય. એટલે એ સમયના જે ભાવ વધારો છે તેને આપણે યુદ્ધ સમયનો ફુગાવો કહીએ છીએ. યુદ્ધોત્તર એટલે યુદ્ધ પતી ગયા પછી આપણે એમ કહીએ કે અમુક આપણે એમ કહીએ કે યુદ્ધ ચાલતું હોય ત્યારે સરકારે અમુક અંકુશો મૂકેલા હોય આવશ્યક વસ્તુઓ પર, કે ભાઈ તમારે આટલી જ વસ્તુ, આટલા જ એકમો વાપરવાની, વધારે વાપરવાની નહીં. જેવું યુદ્ધ પતે પછી સરકાર શું કરે છે, એ બધા નિયમો હળવા કરે એટલે લોકોની માંગ જબરજસ્ત અમુક વસ્તુઓમાં વધી જાય. તો એને લીધે આપણે એમ કહીએ કે ભાવ જે દબાયેલો હતો પહેલા એ જબરજસ્ત વધી જાય. તો એને આપણે કહીએ છીએ યુદ્ધ પછીનો જે સમયગાળો છે, યુદ્ધોત્તર સમયગાળો જે છે, આપણે એમ કહીએ ને કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ પછી આ પ્રકારનો ફુગાવો જોવા મળ્યો જર્મનીમાં, બ્રિટનમાં, ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં, ભારતમાં. તો એ આ પ્રકારનો ફુગાવો છે યુદ્ધોત્તર સમયનો, પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો. પછી શાંતિના સમયનો ફુગાવો, કે ભાઈ અર્થતંત્રમાં યુદ્ધ બી નથી ને કોઈ એવી આપણે એમ કહીએ કે કુદરતી આપત્તિઓ પણ નથી આવી અને અર્થતંત્ર નોર્મલ અવસ્થામાં ચાલતું હોય છતાં પણ ભાવ વધારો થતો હોય, તો તે એવા ફુગાવાને આપણે શાંતિના સમયનો ફુગાવો કહીએ છીએ. ચોથો જે આપણે એમ કહીએ કે વિસ્તારની દ્રષ્ટિએ એના બે પ્રકાર પાડવામાં આવે છે. એક તો આંશિક ફુગાવો અને સાર્વત્રિક ફુગાવો. હવે આંશિક ફુગાવો એટલે કેવો ફુગાવો, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં, હવે જો અહીંયા થોડુંક આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય એની કાળજી ખૂબ રાખવાની, કારણ કે પેલામાં બી આપણે કેઇન્સનું જે વિભાગીકરણ હતું ફુગાવામાં, એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ એમણે આંશિક ફુગાવો અને પૂર્ણ ફુગાવો કીધો, જેને આપણે નક્કર ફુગાવો કહીએ છીએ. કે ભાઈ પૂર્ણ રોજગારીની અવસ્થા પહેલાં જે કંઈ પણ ભાવ વધારો દેખાય છે તેને આપણે આંશિક કે અપૂર્ણ ફુગાવો કહીએ છીએ. અશુદ્ધ ફુગાવો, જેને આપણે શું કહેવાય કે એને ફુગાવા સ્વરૂપનો, સાચાત્મક વાસ્તવિક ફુગાવા સ્વરૂપનો ભાવ વધારો નથી કહેવાય. જ્યારે પૂર્ણ રોજગારીની અવસ્થા આવી જાય પછી જે આપણને ભાવ વધારો દેખાય છે તેને આપણે પૂર્ણ કે વાસ્તવિક કે નક્કર ફુગાવો કહીએ છીએ.
શુદ્ધ ઇન્ફ્લેશન જેને આપણે કહીએ. અહીંયા એનો મતલબ આ જ્યારે આંશિક શબ્દ આપણે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ છે તો એનો થોડોક મિનિંગ આપણે અહીંયા થોડોક બદલીએ છીએ. આંશિક એટલે પાર્શિયલ. આપણે એમ કહીએ ને કે ભાઈ અર્થતંત્રમાં આપણે જોઈએ છીએ તો ઘણા બધા ક્ષેત્રો છે, બરાબર? ઘણા બધા ક્ષેત્રો છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કૃષિ ક્ષેત્ર છે, પછી કૃષિ આધારિત ઔદ્યોગિક ક્ષેત્ર છે, પછી આપણે એમ કહીએ કે ભૌતિક સુવિધાની વસ્તુઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગોનું ક્ષેત્ર છે, પછી આપણે એમ કહીએ કે મૂડી સાધનોનું આપણે કહીએ કે ઉત્પાદન કરતા ઉદ્યોગોનું ક્ષેત્ર છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સેવા ક્ષેત્ર છે, તો એમાં સંદેશા વ્યવહાર આવી જાય, વીમા કંપનીઓ આવી જાય, બેન્કિંગ આવી જાય, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ સેવાઓ આવી જાય, અન્ય નાની મોટી બધી પ્રકારની સેવાઓ આવી જાય. ઓકે, તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ઘણા બધા ક્ષેત્રો આવેલા છે. ઓકે, જ્યારે આપણે એમ કહીએ કે ઘણા બધા કૃષિ તો કે કૃષિમાં હજારો આપણે વિભાગો પાડી શકીએ, ઘણા બધા વિભાગો પાડી શકીએ. કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો એટલે પશુપાલન આવી જાય, ડેરી ઉદ્યોગ આવી જાય, મત્સ્ય, પછી આપણે એમ કહીએ કે મત્સ્ય આવી જાય, બાગાયત આવી જાય, ફૂલોની ખેતી આવી જાય, ફળોની ખેતી આવી જાય, ચા આવી જાય, ખાંડનું આપણે એમ કહીએ કે આ બધું એક જ ક્ષેત્રના ઘણા બધા પેટા ક્ષેત્ર કે પેટા વિભાગો બી આપણે પાડતા હોઈએ છીએ. તો જ્યારે આપણે એમ કહીએ કે એક તો પહેલું આપણે એમ કહીએ કે તમામ ક્ષેત્રો ચીજ વસ્તુ અને સેવાઓ વધારો નથી કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્ર તો કે ઔદ્યોગિક ક્ષેત્રમાં જેટલા પણ પેટા અથવા તો એમાં સમાવિષ્ટ જેટલા પણ ક્ષેત્રો છે એ બધા જ ક્ષેત્રોમાં ભાવ વધારો નથી જોવા મળતો, પણ અમુક જ ક્ષેત્રોમાં ભાવ વધારો જોવા મળતો ફુગાવા સ્વરૂપમાં. બરાબર છે કે દાખલા તરીકે અર્થતંત્રમાં 20 ક્ષેત્રો છે તો એમાં 8માં આપણને બહુ ભાવ વધારો દેખાય, બાકીના 12માં આપણે એમ કહીએ કે સામાન્ય ભાવ વધારો અથવા તો યથાવત ભાવની પરિસ્થિતિ હોય એવું કદાચ આપણને પ્રવર્તમાન હોય. તો જ્યારે આપણે એમ કહીએ કે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તેને આપણે આંશિક ફુગાવો કહીએ છીએ. અને સાર્વત્રિક અથવા તો સર્વવ્યાપક જેને આપણે કહીએ છીએ કે તમામે તમામ ક્ષેત્રોની ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ અર્થતંત્રના બધા ક્ષેત્રો આવી જાય, તમામ વસ્તુ આવી જાય, સેવાઓ તમામ સેવાઓ આવી જાય, એ બધામાં જ જ્યારે આપણે ભાવ વધારો દેખાતો હોય સતત લાંબા ગાળાનો તો તેને આપણે સાર્વત્રિક ફુગાવો કહીએ છીએ. તો અહીંયા મારું એક વસ્તુ આપણે ફુગાવો શબ્દ આવે એટલે આપણે માની લઈએ છીએ કે ભાઈ લાંબા ગાળામાં સતત જ્યારે ભાવ વૃદ્ધિ થતી હોય તો તેને આપણે ફુગાવો કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે સાર્વત્રિક ફુગાવો એટલે અર્થતંત્રના જે મોટાભાગના તમામ ક્ષેત્રો છે, તમામ વસ્તુ આવી જાય, તમામ સેવાઓ આવી જાય, દરેક વસ્તુ આપણે કહીએ ને નાનામાં નાની ચાકડીથી માંડીને તમામે તમામ વિમાન સુધીની તમામ વસ્તુઓનો સમાવેશ થઈ જાય, તમામ સેવાઓનો સમાવેશ થઈ જાય. આપણે વિચાર કરો કે ભાઈ આપણે ટાંકણી વાપરીએ છીએ, બોલપેન વાપરીએ છીએ, રિફિલ વાપરીએ છીએ, પછી સ્ટેશનરી વાપરીએ છીએ, ચા, ખાંડ, સાબુ, વીજળી, પંખા, ફ્રીજ, મોટરસાઇકલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ, કાપડા, બૂટ, ચંપલ, મોજા, ફર્નિચર, લોખંડના સાધનો, વાસણો, આપણે કેટલું અસંખ્ય વસ્તુઓ આપણે વાપરીએ છીએ. એ અલગ અલગ ક્ષેત્રની બનાવેલી વસ્તુઓ છે. શાકભાજી છે, ખાદ્ય તેલ છે, આપણે વિચાર કરીએ આપણે ખાલી લિસ્ટ કરવા બેસીએ તો આપણે કંટાળી જઈએ કે આટલી બધી વસ્તુ આપણે વાપરીએ છીએ. અલગ અલગ ક્ષેત્રોમાંથી એ વસ્તુ ઉત્પાદિત થઈને આવેલી હોય. તો જ્યારે આવી તમામ ક્ષેત્રો છે એ તમામે તમામના ભાવ આપણે જ્યારે વધતા જતા હોય, તમે આપણે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણ ઉદાહરણમાં કોઈ પણ વસ્તુ આપણે વિચારી શકીએ કે ભાઈ પહેલા 25 વર્ષ પહેલા એનો ભાવ આટલો હતો, 1995માં આટલો હતો, 2000માં આટલો હતો, 2010માં આટલો હતો, 2020માં આટલો હતો. આપણને એ દરેક વસ્તુના ભાવમાં ઉત્તરોત્તર આપણને વધારો થતો દેખાતો જોવા મળે. તો આવી જે પરિસ્થિતિ છે તેને આપણે સાર્વત્રિક ફુગાવો કહીએ છીએ.
પછી આવે છે એના નેચરની દ્રષ્ટિએ, સ્વરૂપની દ્રષ્ટિએ. તો ભાઈ મુક્ત ફુગાવો અને અંકુશિત ફુગાવો. આપણા ચોપડીમાં બતાવેલો છે આ ફુગાવો, મુક્ત ફુગાવો. તો ભાઈ કોઈ પણ જાતના નિયંત્રણો વગર જ્યારે ભાવો વધવા દેવામાં આવતા હોય તો તેને આપણે મુક્ત ફુગાવો કહીએ છીએ. અને સરકાર દ્વારા આપણે એમ કહીએ કે લોકોની નાણાકીય આવકમાં અટકાવો લાવવામાં આવે, નિયંત્રણો મૂકવામાં આવે, અસરકારક માંગ પર એક જાતનો અંકુશ મૂકવામાં આવે અને તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ભાવો વધતા નહીં દેખાય તો તેને આપણે અંકુશિત અથવા તો સપ્રેસ્ડ, તેને આપણે કહીએ કે સપ્રેસ્ડ, દબાણ કરીને અટકાવી રાખેલા હોય ભાવો, તેને આપણે અંકુશિત ફુગાવો કહીએ છીએ. પછી આપણે કહીએ છીએ કારણની દ્રષ્ટિએ કે માંગ પ્રેરિત ફુગાવો, ડિમાન્ડ ઇન્ડ્યુસ જેને આપણે કહીએ છીએ, માંગજન્ય ફુગાવો. અને બીજો શબ્દ પ્રયોગ પરીક્ષામાં એ રીતે પણ કરવામાં આવે છે, માંગ પ્રેરિત અથવા તો માંગજન્ય ફુગાવો. અને બીજો છે ખર્ચ પ્રેરિત અથવા તો ખર્ચજન્ય ફુગાવો. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ડિમાન્ડ પ્લસ પુશ ઇન્ફ્લેશન અને કોસ્ટ પુશ. પુશ એટલે ધક્કો મારવો, પ્રેરિત કરવું, ઉત્તેજવું, તો તેને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ. હવે આપણે પહેલો ફુગાવો, આપણે પહેલો ફુગાવોનો પ્રકાર જોઈએ. ખાસ કરીને આપણે જોઈએ તો માંગજન્ય ફુગાવો, અને આપણે એમ કહીએ માંગ પ્રેરિત ફુગાવો, ડિમાન્ડ પુશ ઇન્ફ્લેશન. તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગજન્ય જે ફુગાવો છે તો સિમ્પલેસ્ટમાં સિમ્પલેસ્ટ સર એવી રીતે સમજી શકીએ કે જ્યારે ખાસ કરીને અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ કરતા, એટલે નાણાંના પ્રમાણ એટલે આપણે એમ કહીએ કે કાયદેસરનું જે ચલણી નાણું છે તે, સિક્કાઓ છે તે, નોટો છે તે, બેંકોની માંગપાત્ર થાપણો છે તે, નાણાંના પ્રમાણ કરતા વસ્તુઓનું પ્રમાણ ખૂબ ઓછું હોય. ફરી પાછું, જ્યારે નાણાંના પરિમાણ, નાણાંના પુરવઠા કરતા વસ્તુઓનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે જે ફુગાવાનો જન્મ થાય તેને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુઓની જે કુલ માંગનું પ્રમાણ છે એ પ્રવર્તમાન જે બજાર ભાવો છે, ચાલુ જે ભાવો છે વસ્તુઓના, એમાં કુલ વસ્તુઓના પુરવઠાથી જબરજસ્ત વધારે હોય, અતિશય વધારે હોય, અને તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવો વધે છે. એમ કહીએ કે નાણાકીય આવક વધારે છે, નાણાંનો પુરવઠો વધારે છે, નાણાંનું પ્રમાણ વધારે છે, લોકોની ખરીદ શક્તિ અતિશય વધી ગયેલી હોય, પણ એની સામે મેં કીધું તેમ કે વસ્તુઓનું, ચીજ વસ્તુઓ અને સેવાઓનું પુરવઠાનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલે પરિણામ સ્વરૂપ શું થાય તો ભાઈ વસ્તુની જે માંગ છે તે આપણને કેવી થાય છે, ઉત્તર આપણને વધતી જતી જોવા મળે છે. માંગ વધતી જતી હોય, બરાબર, વસ્તુની માંગ વધતી જતી હોય, અર્થતંત્રમાં કુલ પુરવઠો ખૂબ ઓછો હોય, પણ ધારો કે આપણે એમ કહીએ કે નાણાકીય આવક, લોકોની આવક, નાણાંનું પ્રમાણ અર્થતંત્રમાં ખૂબ વધારે છે,
હવે ધારો કે આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો હજુ પણ મધ્યસ્થ બેંક છે, વેપારી બેંકો છે, કે નાણાંનો ચલણવેગ ખૂબ ઝડપી હોય અને એને પરિણામ સ્વરૂપ હજુ પણ નાણાંનો પુરવઠો વધતો હોય, પણ જો અર્થતંત્રમાં મેં કીધું તેમ કે વણવપરાયેલા ઉત્પાદનના સાધનો હોય, અર્થતંત્ર અપૂર્ણ રોજગારીની અવસ્થાએ કામ કરતું હોય, ત્યારે નાણાંના પરિમાણમાં વધારો ચોક્કસ પ્રમાણે ઉત્પાદનના સાધનોમાં રોજગારીમાં વધારો કરે, થોડો ઘણો હશે. પણ એક વખત આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તમામ બેરોજગાર સાધનો છે, તમામ જે વણવપરાયેલા ઉત્પાદનના સાધનો છે, એને જ્યારે આપણે એમ કહીએ કે રોજગારી પૂરેપૂરી પ્રાપ્ત થઈ જાય, તો તેને પરિણામ સ્વરૂપ શું થાય કે વસ્તુઓનું કુલ ઉત્પાદન અર્થતંત્રનું હવે વધતું નથી. એટલે વસ્તુની પુરવઠા રેખા કેવી થઈ જાય કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક બની જાય, એટલે વાય અક્ષને બરાબર સમાંતર થઈ જાય. પછી આપણે એમ કહીએ કે પછી પણ જો અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ કે નાણાંની ખરીદ શક્તિ જો સરકાર દ્વારા લોકોમાં વધારવામાં આવતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એ જે ખરીદ શક્તિનું જે નિર્માણ છે કે નાણાકીય આવકમાં જે ઇજાફો કે વધારો છે, એ વસ્તુઓનો પુરવઠો તો વધારવાનો છે જ નહીં, કારણ કે અર્થતંત્ર પૂર્ણ રોજગારીની કક્ષાએ પહોંચી ગયેલું છે. તો સીધી અસર એની ભાવો પર થાય, સીધો ભાવ વધારો વધારે પ્રમાણમાં આપણે એમ કહીએ કે ઝડપ પકડાય. એટલે એવું થાય કે વણવપરાયેલા ઉત્પાદનના સાધનો હોય તો અર્થતંત્રમાં ભાવ તો વધતા જ હોય, પણ એને આપણે આંશિક ફુગાવો કહીએ. પણ પૂર્ણ રોજગારીની અવસ્થા આવી જાય અને પછી જો નાણાકીય આવકમાં કે નાણાંના પરિમાણમાં ખૂબ વધારો કરવામાં આવે તો આપણે એમ કહીએ કે પૂર્ણ ફુગાવાનો જન્મ થાય. અને આપણે આ પ્રકારનો જ્યારે ફુગાવો માંગ થતો હોય તો તેને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. માંગમાં વધારો થવાને કારણે ફુગાવો પ્રવર્તતો જોવા મળે છે. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્સ જે કહે છે તે પ્રમાણે કે ભાઈ આ પ્રકારનો જે ફુગાવો છે તે વપરાશી વસ્તુઓની માંગમાં ખૂબ વધારો થતો હોય અને એને પરિણામ સ્વરૂપ વસ્તુ બજારમાં આપણને ખાસ જોવા મળે, પછી સાધન બજારમાં પ્રવેશે છે. તો આની આકૃતિ આ રીતે આપણે બતાવી શકીએ કે ધારો કે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઓએક્સ રેખા પર ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદન આપણે લેવામાં આવે છે, ઓકે, અને વાય અક્ષ પર આપણે એમ કહીએ કે ભાવ સપાટી આપણે લઈએ છીએ. હવે આ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ એસ આ રેખા જે આપણે બતાવેલી છે અહીંયાથી પછી આપણે સીધી આમ ઉપર તરફ બતાવેલી છે. આ રેખા કઈ છે? એસ એસ ડેશ રેખા. એસ ડેશ રેખા એ વસ્તુની પુરવઠા રેખા છે કે ભાઈ અર્થતંત્રમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદનના પરિણામ સ્વરૂપે જે અર્થતંત્રમાં પુરવઠાનું નિર્માણ થાય છે એ રેખા આપણે અહીંયા આકૃતિમાં જોઈએ તો આપણને એસ એસ અમુક બિંદુ સુધી આપણે જોઈએ છે કે અહીંયા સી બિંદુ સુધી એ એસએસની રેખા હકારાત્મક ઢાળવાળી ઉપર આપણને આ રીતે જોવા મળે છે, ઉપર તરફ જાય. પછી કેવી થઈ જાય કે અસ્થિતિસ્થાપક થઈ જાય. આપણે કે સી થી એસ ડેશ આટલા બિંદુ સુધી એ અસ્થિતિસ્થાપક થઈ જાય છે, સંપૂર્ણ સ્થિર બની જાય પુરવઠો. પછી આટલા ઉત્પાદન આના કરતાં વધતું નથી, ઓએફ કરતાં વધતું નથી, સહેજ પણ વધતું નથી. એટલે આપણે એમ કહીએ કે આ સી બિંદુ પછી સંપૂર્ણ પુરવઠા રેખા એ સ્થિર બની જાય. ઓકે, એટલે આપણે એમ કહીએ કે આ જ્યારે પુરવઠા રેખા જ્યારે સંપૂર્ણ સ્થિર બની જાય છે એ એવું સૂચવે છે કે આ બિંદુ પછી એટલે કે સી બિંદુ પછી ઉત્પાદનમાં વધારો થવાનો નથી, પુરવઠામાં વધારો થવાનો નથી. અને આપણે એમ કહીએ કે આ ઓ એફ જેટલું ઉત્પાદન છે એ ઓ એફ જેટલું ઉત્પાદન એ પૂર્ણ રોજગારીની
કક્ષાએ અર્થતંત્રમાં થતું ઉત્પાદન છે. એટલે આપણે એમ કહી શકીએ કે આનાથી ઓએફ કરતાં ઉત્પાદન હવે વધવાનું નથી, કારણ કે ઉત્પાદનના અર્થતંત્રના તમામ સાધનો આપણે એમ કહીએ કે રોજગાર પામી ગયેલા છે. હવે આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો વધારવામાં આવશે તો આ ઉત્પાદન છે તે ઓએફથી આગળ વધવાનું નથી. કેમ? કારણ કે અર્થતંત્રમાં બધા જ સાધનો જે કામ કરવા તત્પર છે ને કામ કરવા કેપેબલ છે એવા બધા જ સાધનોને રોજગારી મળી ગયેલી છે. તો અહીંયા જે ઉત્પાદન છે અર્થતંત્રનું એ મેક્સિમમ ઉત્પાદન છે, કારણ કે પૂર્ણ રોજગારીની કક્ષાએ પ્રાપ્ત થતું ઉત્પાદન છે. હવે સરકાર આ એક વખત આ બિંદુએ અર્થતંત્ર પહોંચી ગયેલું હોય ઉત્પાદનની કક્ષાએ, અને પછી જો આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો વધારે તો શું થાય કે ભાઈ સરકાર જ્યારે નાણાંનો પુરવઠો કે નાણાંનું પરિમાણ વધારે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર જેટલો પણ ખર્ચ કરે તો એ સીધી આવક લોકોની બને. સરકારનો ખર્ચ એટલે લોકોની આવક. સરકાર કોઈ પણ પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં રોકાયેલા જે લોકો છે તેની આવક બને, એમાં જે રોકાયેલી પેઢીઓ છે તેની આવક બને. તો આ બિંદુ પછી આપણે એમ કહીએ કે સરકાર જેટલો પણ ખર્ચ કરે છે એ આપણે એમ કહીએ કે ઉત્પાદનમાં વધારો કરતી નથી, માત્ર લોકોની નાણાકીય આવકમાં વધારો કરે છે. એટલે નાણાકીય આવક વધે એટલે લોકોની પાસે પૈસા આવે એટલે લોકો શું કરે, મેં કીધું તેમ કે ભાઈ બજાર તરફ દોટ મૂકે, માંગ વધારે, વસ્તુઓની સેવાઓની માંગમાં વૃદ્ધિ કરે લોકો. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આપણે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ જે D1 રેખા છે એ માંગની રેખા છે, વસ્તુ અને સેવાઓની માંગ દર્શાવતી રેખા છે. D1 છે, D2 છે, D3 છે, D4 છે. અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સતત આપણને કેવી જતી દેખાય છે, ઉપર ને ઉપર તરફ વધતી જતી દેખાય છે. તો અહીંયા આપણે દાખલા તરીકે એમ કહીએ કે ધારો કે અર્થતંત્રમાં માંગ એ ધારો કે આપણે એમ કહીએ કે આ D1 પરથી વધીને D2 જેટલી થાય છે, બરાબર? કે ભાઈ દાખલા તરીકે પહેલાં D1 જેટલી માંગ હતી ત્યારે અર્થતંત્રમાં ઉત્પાદન એ ઓજી જેટલું હતું. હવે આપણે એમ કહીએ છીએ કે અર્થતંત્રના લોકોની માંગમાં વધારો થયો ચીજ વસ્તુ અને સેવાઓની. આપણે એમ કહીએ કે નવી માંગ રેખાનું સર્જન થયું, માંગમાં વધારો થયેલો છે. અહીંયા માંગનું વિસ્તરણ નથી, માંગમાં વધારો થયેલો છે. આપણે એફઆઈમાં પાછું બેકમાં વિચારીએ કે માંગ વધારો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની કિંમત સિવાયના જે પરિબળો છે એમાં જ્યારે ફેરફાર થતો હોય ત્યારે જે માંગની પરિસ્થિતિમાં બદલાવ આવે તેને આપણે માંગ વધારો કહીએ છીએ. તો અહીંયા આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે લોકોની આવકમાં વધારો થયેલો છે, એટલે નવી માંગ રેખા આપણે અહીંયા બતાવવી પડે. તો આપણે એમ કહી શકીએ કે નવી માંગ રેખા ઓડી આપણે D1 પરથી વધીને D2 થઈ. તો અહીંયા તમે પહેલાં જોઈ શકો છો કે અર્થતંત્રનું ઉત્પાદન D1 માંગ રેખાએ ઓજી જેટલું હતું. હવે આપણે એમ કહીએ કે માંગમાં વધારો થયો એટલે હવે અર્થતંત્રનું ઉત્પાદન OH થયું, કારણ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ હજુ છે નહીં. અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો કેવા છે? વણ વપરાયેલા પડેલા છે, બેકાર પડેલા છે, બેરોજગાર પડેલા છે. એટલે માંગ વધે છે એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદનમાં વધારો થાય છે. એટલે આપણે એમ કહીએ કે D1 પરથી D2 માંગ થઈ એટલે અર્થતંત્રનું જે કુલ ઉત્પાદન છે ઓજી એમાં વધારો થઈને OH જેટલું થયું, એટલે GH જેટલો ઉત્પાદનમાં વધારો થયો. ઓકે, હવે આપણે એમ કહીએ કે પાછી અર્થતંત્રમાં સરકારે પુરવઠો વધાર્યો, વેપારી બેન્કોએ વધારે ધિરાણ કર્યું, નાણાંનો ચલણ વેગ વધ્યો, એટલે લોકોની માંગ જે D2 પર હતી હવે વધીને D3 પર થઈ. ધારો કે લોકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક આવે એટલે સીધા બજાર તરફ જાય. એટલે હવે આપણે જોઈએ છીએ કે ભાઈ જે માંગ રેખા D2 હતી તેના પરથી
નવી માંગ રેખાનું સર્જન થયું અને D3 જેટલી માંગ રેખા નિષ્પન્ન થઈ, D3 માંગ રેખા અસ્તિત્વમાં આવી. ત્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે માંગ D1 હતી ત્યારે વસ્તુની કિંમત કેટલી હતી? ભાવ સપાટી વસ્તુની કિંમત AG હતી. ઓકે, ત્યાર પછી આપણે જોયું તે પ્રમાણે કે D1 પરથી માંગ વધીને D2 થઈ ગઈ, તો કિંમત કેટલી વધી? તો કે ભાઈ BH જેટલી વધી. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે માંગ D2 પરથી વધીને D3 થઈ, તો હવે અહીંયા તમે જોવો છો કે પહેલા AG કિંમત હતી, ભાવ સપાટી હતી, પછી BH થઈ. હવે જો ભાવ સપાટી જો ઉત્તરોત્તર આપણને વધતી જતી દેખાય છે, CH, કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઉત્પાદન પૂર્ણ રોજગારીની કક્ષાએ થઈ ગયું. અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો આ સ્પેલમાં જે આ ગાળામાં હતા એ ગાળામાં બધાને કામ મળી ગયું, રોજગારી મળી ગઈ. એટલે આપણે એમ કહી શકીએ કે D2 થી D3 જ્યારે માંગ વધે છે ત્યારે ભાવ જે BH હતા એમાં વધારો થઈને CF જેટલા વધ્યા. ઓકે, પણ આપણે જોઈએ છે તે ત્યારબાદ આ એક વખત પૂર્ણ રોજગારીની અવસ્થા આવી ગઈ. હવે આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની અવસ્થાએ અર્થતંત્રમાં ભાવ સપાટી CF છે, પણ હજુ પણ જો સરકાર દ્વારા કે મધ્યસ્થ બેંક દ્વારા કે કોઈ પણ રીતે જો નાણાંનો પુરવઠો વધે અર્થતંત્રમાં, તો શું થાય? નાણાંનો પુરવઠો વધે એટલે નાણાંનું પરિમાણ વધે, એટલે લોકોની આવકમાં વધારો થાય, પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે. એટલે આપણે એમ કહીએ કે ખરીદ શક્તિનું નિર્માણ થાય, લોકોની ખરીદ શક્તિ વધે, કારણ કે નાણાકીય આવક વધે, સરકાર ખર્ચ કરે એટલે લોકો પાસે નાણાં એ આવકના સ્વરૂપમાં આવે. અને આપણે જોઈ શકીએ છીએ કે નવી માંગ રેખા D4 જન્મ થાય, કારણ કે હવે અહીંયા પૂર્ણ રોજગારી છે, એટલે હવે અહીંયા ઉત્પાદન એક્સટેન્ડ નહીં થવાનું. તો આપણે એમ કહીએ કે આ જે માંગમાં વધારો થયો, બરાબર, D3 પરથી D4, તો માંગ પ્રેરિત માંગ ને લીધે આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની અવસ્થા સુધી બરાબર છે કે ભાઈ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની અવસ્થા સ્થપાઈ નથી અને નાણાંનું પરિમાણ કે નાણાકીય આવકમાં વધારો કરવામાં આવે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન પણ વધે, પણ ઉત્પાદન વધે એની સાથે ભાવ વધારો થાય છે, પણ એ કેવો છે? નેગ્લિજિબલ છે, અવગણી શકાય એવો ભાવ વધારો છે. AG નો ભાવ વધારો ને પછી BH, કારણ કે ઉત્પાદનના સાધનો પણ વપરાયેલા છે એટલે ઉત્પાદન વધે છે, વસ્તુઓનો પુરવઠો માંગ વધવાની સાથે અર્થતંત્રમાં મુકાય છે, ઉત્પાદિત થઈને આવે છે. પછી પણ આપણે જોઈએ કે ભાઈ ઉત્પાદનના સાધનો, ઉત્પાદન શક્તિ વણ વપરાયેલી છે એટલે આ પોસિબલ છે અર્થતંત્રમાં. પણ એક વખત આપણે એમ કહીએ કે અર્થતંત્ર મેક્સિમમ ઉત્પાદનના લેવલે આવી ગયું પછી જો આપણે એમ કહીએ કે સરકાર દ્વારા જો નાણાંનું પરિમાણ વધારવામાં આવે તો આપણે એમ જોઈ શકીએ છીએ કે લોકોની નાણાકીય આવક વધે, સાથે ઉત્પાદન વધતું નથી. ઉત્પાદન વધતું નથી એનો મતલબ એમ થાય કે વસ્તુનો પુરવઠો અર્થતંત્રમાં વધતો નથી, એટલે વસ્તુનું પ્રમાણ જે પુરવઠો છે ઉત્પાદિત થયેલી એ યથાવત છે, એઝ ઇટ ઇઝ છે, પણ વસ્તુની માંગમાં વધારો થાય. કેમ? તો કે ભાઈ નાણાકીય આવકમાં વધારો થયો, એટલે નાણાકીય આવકમાં વધારો થયો એટલે વસ્તુની માંગ જે D3 પરથી વધીને D4 થઈ, તે આપણે જોઈએ છે કે ભાવ વધારો CF પરથી સીધો વધારીને EF જેટલો વધે. હજુ પણ જો આપણે એમ કહીએ કે આપણે હજુ પણ જો સરકાર નાણાંનું પરિમાણ વધારે, લોકોની નાણાકીય આવક વધે, લોકોની નાણાકીય ખરીદ શક્તિમાં વધારો થાય, તો આપણે અહીંયા નવું બિંદુ પણ અહીંયા દોરીને મૂકી શકીએ. આપણે D5 માંગ રેખા ઉત્પન્ન થાય અને આપણે એમ કહીએ કે ભાવ સપાટી એ આટલે ઊંચે પહોંચી જાય. તો આપણે આ બિંદુ પછી જે ભાવ વધારો છે તે કેવો છે? તીવ્રતમ ફુગાવો છે, ઘોડાવેગી ફુગાવામાં. જો સરકાર આપણે એમ કહીએ કે કાળજી નહીં લે, કોઈ પણ આર્થિક નીતિ નહીં અપનાવે, શાખ નિયંત્રણની નીતિ નહીં અપનાવે, તો પરિણામ સ્વરૂપ લોકો વસ્તુની માંગ કર્યા જ કરે, માંગ કરે અને ભાવોમાં ઉત્તરોત્તર વધારો થયા કરે, અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે જે ફુગાવો આવે તે તીવ્ર ફુગાવો. એટલે ફુગાવો એટલે મેં કીધું તેમ કે ભાઈ ભાવ સપાટીમાં ઉત્તરોત્તર વધારો, અને ભાવ સપાટીમાં ઉત્તરોત્તર વધારો એટલે નાણાંના મૂલ્યમાં ઘટાડો, નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો, તો એનું પરિણામ આ આવી શકે. એટલે સરકાર શું કરે? સરકાર શું કરે પછી
કે ભાઈ લોકોની માંગને વધતી અટકાવે. લોકો આપણે કહીએ કે સરકાર ખર્ચ કદાચ કરે પણ ગમે તે હિસાબે આપણે એમ કહીએ કે માંગ એ પાછી ઓછી થઈ જાય લોકોની, એટલે આપણે એમ કહીએ ને કે કરવેરા નાખે, ઘણા બધા આપણે એમ કહીએ કે પગલાઓ લે કે જેથી કરીને લોકો આપણે એમ કહીએ કે માંગ વસ્તુની ઊભી નહીં કરે. ઓકે મિત્રો, તો અહીંયાથી આપણે અટકવું પડશે. ટીવાયનો મારો પાછો લેક્ચર છે, એટલે અહીંયા આપણે અટકીએ. તો અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ છીએ.